તો બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। બોટાદના ઠસ્સા ગામે ધોધમાર વરસાદથી રવિવારની શરૂઆત થઈ ચૂકી છે। ભારે વરસાદને લઈને ઠસ્સા ગામના રસ્તાઓ પર નદીઓ જેમ પાણી વહી રહ્યું છે। ગઢડા શહેરમાં પણ વહેલી સવારે ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। તો સર્વત્ર વરસાદને લઈને બોટાદ તાલુકામાં ખેડૂતોને સારા ચોમાસાની આશા સર્જાઈ છે। બોટાદ જિલ્લાની અંદર સતત ચોથા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। બોટાદ જિલ્લાની અંદર જિલ્લાના કેટલાય ગામડાઓની અંદર આજ ફરીવાર આજે વહેલી સવારથી જ કાંઈક હળવો તો કાંઈક ભારે વરસાદ પડી રહ્યો છે। જિલ્લાના ગઢડા શહેરની અંદર વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઢડા તાલુકાના ઠસ્સા ગામે મુસળધાર વરસાદ પડ્યો છે, જેના જ કારણે ઠસ્સા ગામની શેરીઓની અંદર જાણે કહી શકાય કે નદી બની હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગઢડા તાલુકાના ઢચ્સા, પડવદર, રણિયાળા, ગુંદાળા, માલપરા, આ બાજુ લાખણકા, માંડવધાર, કેરાળા, વાવડી, ઈશ્વરિયા સહિતના જે ગામો છે તે ગામોની અંદર વહેલી સવારથી તે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સિઝનનો સારો વરસાદ થવાના કારણે શહેરીજનો, નાગરિકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। રાજુ બારિયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।